અમરેલીના ધારી ગામમાં ગઈકાલે એક વાડીમાંથી મળેલા માનવ કંકાલ મામલે આજે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ કોઈ બહારનો ગુનેખોર નથી, પરંતુ ખુદ પિતાએ પોતાના પુત્રની હત્યા કરી તેના મૃતદેહને વાડીમાં દાટી દીધો હતો। આ ખુલાસા બાદ સમગ્ર અમરેલી પંથકમાં ચકચાર મચી ગઈ છે। શા માટે એક પિતાને આવું કરવું પડ્યું અને કઈ રીતે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં હત્યા હવે દુર્લભ ઘટના રહી નથી। રોજબરોજ રાજ્યના કોઈને કોઈ ખૂણે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે, જે બતાવે છે કે કાયદા અને વ્યવસ્થાનો ડર સતત ખોવાઈ રહ્યો છે। આવી જ એક ચોંકાવનારી ઘટના અમરેલી જિલ્લાના ધારી ગામમાંથી સામે આવી છે, જ્યાં એક માનવ કંકાલ મળવાથી આખો વિસ્તાર હચમચી ઉઠ્યો। તારીખ 31 ડિસેમ્બર 2025ના રોજ કનુભાઈ નામના વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી કે તેમની બાજુની વાડીમાં ભારે દુર્ગંધ આવી રહી છે અને જમીનમાં કંઈ શંકાસ્પદ દેખાઈ રહ્યું છે। પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। શંકા જતા મામલતદારને બોલાવી વાડીમાં ખોદકામ શરૂ કરાવ્યું, જેમાં જમીનમાંથી એક માનવ કંકાલ મળી આવ્યું। આ કંકાલની ઓળખ માટે તેને તાત્કાલિક ભાવનગર પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસ દરમિયાન વાડીના માલિક વશરામભાઈ સેંજલિયાની પૂછપરછ કરવામાં આવી, પરંતુ શરૂઆતમાં કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નહોતી। પરંતુ તપાસમાં આગળ વધતા પોલીસને જાણવા મળ્યું કે મળેલો માનવ કંકાલ વાડી માલિકના જ પુત્ર હિતેશ સેંજલિયાનો છે। આ માહિતી મળતા જ સમગ્ર મામલાએ નવો અને ભયજનક વળાંક લીધો। પોલીસે મૃતક હિતેશના પિતા વશરામ સેંજલિયાની કડક પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલ કર્યો। વશરામ સેંજલિયાએ જણાવ્યું કે 24 ડિસેમ્બર 2025ના રોજ તેમનો પુત્ર હિતેશ નશાની હાલતમાં ઘરે આવ્યો હતો અને પોતાની માતા સાથે ઝઘડો કરી રહ્યો હતો। હિતેશ અવારનવાર દારૂના નશામાં પરિવાર સાથે મારપીટ કરતો હતો, જેના કારણે આખું પરિવાર પરેશાન હતું। તે દિવસે ઝઘડો એ હદે પહોંચી હતો કે કંટાળીને વશરામ સેંજલિયાએ દોરડાથી પોતાના જ પુત્રનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ કોઈને શંકા ન જાય તે માટે વશરામ સેંજલિયાએ પોતાના પુત્રના મૃતદેહને વાડીમાં લઈ જઈ જમીનમાં દાટી દીધો હતો। લાંબા સમય સુધી આ રહસ્ય છુપાયેલું રહ્યું, પરંતુ દુર્ગંધ અને કંકાલ મળવાથી આખરે સત્ય બહાર આવ્યું। આ સમગ્ર મામલે પોલીસે શું કહ્યું, સાંભળો। તારીખ 31/12/2025ના રોજ ધારી પોલીસ સ્ટેશનમાં કનુભાઈ ભીમભાઈ ચારોલિયા દ્વારા ટેલિફોનિક માહિતી આપવામાં આવેલી હતી કે તેમના જે ખેતર છે એની બાજુના ખેતરમાં એક માનવ કંકાલ દેખાઈ રહ્યું છે, જેની વર્દી મળતા જે ધારી પોલીસ સ્ટેશનના સ્ટાફ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા હતા અને તેમને અડધી દાટેલી હાલતમાં એક માનવ કંકાળ મળેલું હતું। આના વિશે જ્યારે વધારે પૂછપરછ કરી તો એ માનવ કંકાળ છે એ વશરામભાઈ શામજીભાઈ સેંજલિયાની વાડીમાં મળેલું હતું। વશરામભાઈ સેંજલિયાને જ્યારે પૂછપરછ કરવામાં આવી તેમના પરિવારના સભ્યોને આના વિશે, તો તેમના દ્વારા જણાવવામાં આવેલું કે તેમના પરિવારમાં એક મોટો દીકરો છે અને એ પોતે જે રાજકોટ રહે છે અને તે પોતાના નાના દીકરા સાથે રહે છે। એમને જ્યારે એમના નાના દીકરાના ક્યાં છે એના વિશે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવ્યું હતું અને ફેરવીને વાતો કરવામાં આવી હતી તેમના દ્વારા। પોલીસે જ્યારે એમની સઘન પૂછપરછ કરી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમનો જે નાનો દીકરો છે હિતેશ, એ દારૂ પીવાની ટેવવાળો હતો અને અવારનવાર ઘરેથી હેરાન પરેશાન કરતો હતો, ઘરના સભ્યો જોડે ઝઘડો પણ કરતો હતો। અને એમણે વધુમાં જણાવ્યું કે 24/11/2025ના રોજ જ્યારે વશરામભાઈ શામજીભાઈ સેંજલિયા એ પોતાના ઘરે આવ્યા ત્યારે જે એમનો દીકરો જે છે એ આરોપી છે એમના પત્ની અને પોતાના સગા માતા એમની જોડે મારપીટ કરી રહ્યો હતો, ગેરવર્તન કરી રહ્યો હતો અને બીભત્સ માંગણી કરી રહ્યો હતો, જેના લીધે વશરામ શામજીભાઈ સેંજલિયા છે તેમને દોરડી દ્વારા જે તેમનો પુત્ર છે એનું ગળું દબાવી અને તેનું મૃત્યુ કરી દીધું હતું। બાદમાં એ પોતાના સનેડામાં એમની જે ડેડ બોડી છે એને લઈ જઈ પોતાના ખેતરે જઈ અને એમણે દાટી દીધેલી હતી। આ ઘટનાની પોલીસને જાણ થતાં ધારી પોલીસ સ્ટેશન ખાતે મર્ડરની એક FIR નોંધવામાં આવેલી છે, જેનામાં સરકાર તરફે ફરિયાદી ધારી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર KB જાડેજા છે અને આ સમગ્ર ઘટનાની તપાસ ખાંભા PI MA દેસાઈને સોંપવામાં આવેલી છે। એઝ ઓફ નાઉ અન્ય કોઈ લોકોની આમાં મદદગારીનો સામે નથી આવ્યું, પણ જો આવશે આવું કોઈ પણ સામે તો તમને જાણ કરવામાં આવશે। આ જે ઘટના બની ગળું દબાવી અને મારી દેવામાં આવેલું, એ ઘટના એમના ઘરની અંદર જ બનેલી છે અને ત્યારબાદ એમણે જે ડેડ બોડીને છે એને જઈને ડિસ્પોઝ એમણે પોતાનું ખેતરના જે શેડો છે ત્યાં કરેલો હતો। આ ઘટના બનેલી છે 24/11/2025ના રોજ અને ગઈકાલે આ સામે આવેલું છે। ધારી ગામની આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર તો મચાવી છે, સાથે જ અનેક ગંભીર પ્રશ્નો પણ ઊભા કર્યા છે। સૌથી મોટો સવાલ એ છે કે દારૂબંધી હોવા છતાં હિતેશને દારૂ મળતો હતો તો તંત્ર શું કરી રહ્યું હતું? નશાની લત કેટલાય પરિવારોને બરબાદ કરી રહી છે અને અહીં તો નશાએ એક પિતાને પોતાના જ પુત્રની હત્યા કરવા મજબૂર કરી દીધો।
આ ઘટના સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં નશાનું દૂષણ હજુ પણ જીવંત છે અને કાયદા પ્રત્યેનો ડર ખતમ થતો જઈ રહ્યો છે. જ્યારે ન્યાય માટે લોકો પોતે જ કાયદો હાથમાં લેતા થાય ત્યારે તે સમાજ માટે અત્યંત ખતરનાક સંકેત છે. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાન સાથે જોડાયેલા રહો. નમસ્કાર.